લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના સાંતેજ ગામ ખાતે વરસાદી પાણી તેમજ ગંદકીના કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ. કલોલ તાલુકાના સાંતેજ ગામ ખાતે ગંદકી તેમજ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ગ્રામજનોમાં પોકારી રહ્યા છે. ગામમાં ઠેર ઠેર વરસાદી પાણીમાં ભરાઈ ગયા છે, તો બીજી તરફ ગામમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, જેને કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાંતેજ ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય સાફ સફાઈ તેમજ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે રોગચાળો ફેલાય તેવી દહેશત ઊભી થઈ રહી છે. જ્યારે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ કે અન્ય કામગીરી ન થતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ સાંતેજ ગામના દંતાણીવાસ સહિત વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય ફરી વળ્યું છે અને ગ્રામ પંચાયત દ્વારા અસ્તિત્વમાં જ ન હોય તેમ લોકોને ગંદકીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ ગ્રામ પંચાયત સામે આક્ષેપો કર્યા કે પંચાયત અહીં સાફ સફાઈ કરાવતી નથી, જેને લઈને હવે ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય સાફ સફાઈ તેમજ દવાનો છંટકાવ થાય તેવી લોક માગણી ઉઠવા પામી રહી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. રોડ સાફ નહીં, ખાલી પાસ કરી દેતા બધું પાણી આવે એ બધું ભરાય કન પાણી ગંદકી ભરાય ગુણ બુ બધું ભરાય કન નળો ગંધવેડો નળી ગાયોના છોડ નળવા ગાયો નળું કચરું નળું પાણી ને ખાડા ને ખાયા કેટલું અમારે આ ગંદકીમાં પડી રહેવાનું. છોકરા બીમારી થઈ જાય જેના હા